ઓહો જોરદાર મોજો આમ જો ફાઇનલી મિત્રો જે આપણે દ્વારકા આવ્યા હોય ને આપણે જે ઓલું પ્રખ્યાત ઓલા ભાઈ જે છાસ વાળા છે એને આપણે ના મળીએ એવું તો બને જ નહીં. તો આપણે વર્ષ ત્યાં ચા મૂકી દીધી હતી અને આજે આપણો જન્મદિવસ હતો તો આપણે જે ચા હતી તે ચાલુ કરવાની હતી એટલે દ્વારકા ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી ગયા છે શિવરાજ બીચ ઉપર આપણે પહોંચી ગયા છે. આપણે જો બધી દરિયામાં આમ જો કેટલી રાઈતો હાલી રહી છે. હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. હા આપણે આવી ચૂક્યા છીએ દ્વારકાની અંદર ને તમે દ્વારકાની ટ્રાફિક જોઈ શકો છો. આજે છે મિત્રો રવિવાર, તો રવિવારમાં ખૂબ જ ટ્રાફિક હોય છે. દર્શન કરવા માટે બધા લોકો આવતા હોય છે દ્વારકાની અંદર, તો તમે ટ્રાફિક જોઈ શકો છો. બહુ જ ટ્રાફિક છે તે દ્વારકાની અંદર આજે તો આવેલી છે દર્શન કરવા માટેની. તો મિત્રો તમે આ સીડીઓની ટ્રાફિક જોઈ શકો છો. જો અહીંથી મંદિર આવેલું છે 56 સીડીઓ કહેવાય, ત્યાં પણ તમે ટ્રાફિક જોઈ શકો છો કે કેટલી ટ્રાફિક છે તે દર્શન કરવા માટે લોકોની જે આવેલી છે ભીડ. જો પાછળ જોઈ શકો છો, આગળ સીડી ઉપર બધા લોકો જે દર્શન કરવા માટે લાઈન લાગેલી છે. ખૂબ જ ટ્રાફિક છે તે દર્શન કરવા માટે અત્યારે લાગેલી છે. મંદિર હજી ખુલ્લું નથી ને દર્શન કરવા માટે બધા ઊભા છે. પાછળ પણ તમે જોઈ શકો છો, જો પાછળ આપણે આવી ગયા હતા તો પાછળ તો બહુ જ લાઈન લાંબી લાગેલી છે. તો ફાઇનલી મિત્રો જો આપણે દર્શન કરીને હવે આવી ગયા હતા ગોમતી ઘાટ ઉપર. બધા લોકો જો દર્શન કરીને સીધા આવતા હતા ગોમતી ઘાટ ઉપર સ્નાન કરવા માટે, તો આપણે પણ આવી ગયા હતા જો ગોમતી ઘાટ ઉપર સ્નાન કરવા માટે. તો તમે અહીંનો નજારો જોઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, જો પાણી કેટલું મસ્ત, જો એકદમ દરિયાનું પાણી આવેલું છે. અને જ્યાં પક્ષી ને માછલી ને એવું તો બધું બહુ જ અહીંયા આવેલું છે જો દરિયાની અંદર. અને પક્ષી જો કેટલા ઉડી રહ્યા છે. ને અહીંયા એક આપણે ઓલું બ્રિજ આવે છે, તે બ્રિજ તો અત્યારે બંધ છે, પણ તમને જે આપણે બતાવ્યું જે બ્રિજ આવેલું છે તે અત્યારે બંધ છે અહીંયા. બાકી દરિયાનો તમે જો લોકેશન જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં, સુપર લોકેશન છે, જોરદાર લોકેશન. મોજા પણ જો કેવા મસ્ત મસ્ત જો મોજા આવે. ઓહો જોરદાર મોજો આમ જો કાંઈ ન ઘટે. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ દીવા દાંડિયા છે, દરિયો આવેલો છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. બધા લોકો ફોટોશૂટ કરવા ને થોડુંક દરિયાને એન્જોય કરવા માટે પહોંચી ગયા છે બધા લોકો. જો આપણો ભાઈ પાછળ બેઠો, આપણો ભાણો જો અહીંયા બેઠો છે. અને જો એકદમ દરિયાની જે સામે જ આપણે બેઠા છે અને બહુ તડકો લાગે છે. અને આ જો એક ખાસ કે આ પથ્થર શું કહેવાય ને, આને ખબર શું કહેવાય? કંઈક પથ્થર કહેવાય છે તરબીન. જો મારો ભાઈ કહે તરબીન. જો આ કેટલા બધા જો તરબીન છે આ બાજુ બધી. અને પાછળના ભાગમાં મંદિર આવેલું છે ને એકદમ જો દરિયાની સામે અમે લોકો જો અત્યારે બેઠા છીએ. ને જો અહીંયા આપણે જે દીવા દાંડીની વાત કરી, જો આ દીવા દાંડી કહેવાય એવું કંઈક માનવામાં આવે છે. અમને જો અહીંયા જાણવા જડ્યું છે કે દીવા દાંડી કહેવાય છે આ ઇલાકાને. બાકી જો બહુ જ પબ્લિક જો આ બધી અત્યારે જો અહીંયા આવી છે. અને અહીં જો દરિયાના મોજા જો કેટલા મસ્ત મસ્ત જ આવે છે. જો જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી નક્કરો દરિયો જઈશે. ને આમ જો ઉડકા હોતે છે, જો કેટલા મોજા આવે સમજો. આપણે તો એવો ખોટો સાહસ કંઈ કરતા નથી હેઠે ઉતરવાનું. જો આપણે બહુ છેટે જ છીએ, જો બહુ અંદર ના જવાય, દરિયાનો ભરોસો ના હોય. તો ચાલો અહીંયા થોડો ફોટોશૂટ કરી લઈને અહીંથી પછી જવાનું છે આપણે બેટ દ્વારકા. તો તે પણ તમને બતાવીશું. પહેલાં આપણે થોડીક અહીંયા એન્જોય કરી લઈને પછી નાસ્તો કરી લઈને, નાસ્તો કરીને પછી આપણે જવાનું છે બેટ દ્વારકા. તો તે પણ તમને બતાવતા રહીશું વિડીયોમાં. બના રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો બેટ દ્વારકા જઈશું ત્યારે મળીશું થોડાક બ્રેક પછી. ફાઇનલી મિત્રો જે આપણે દ્વારકા આવ્યા હોય ને આપણે જે ઓલું પ્રખ્યાત ઓલા ભાઈ જે છાસ વાળા છે એને આપણે ના મળીએ એવું તો બને જ નહીં. તો આપણે એને ગોતતા ગોતતા પહોંચી ગયા છીએ. જે પેલો ડાયલોગ બોલે છે કે કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં, આપણે એને પહોંચી ગયા છીએ એની પાસે ગોતતા ગોતતા. તો ચાલો એની સાથે આપણે વિડીયો બનાવીને તમને પણ બતાવી કે કઈ રીતનું તે વિડીયો બનાવે છે અને કઈ રીતની જે તેની છાશ હોય છે તે કઈ રીતની હોય છે તે આપણે ટેસ્ટ કરી અને એની સાથે વિડીયો બનાવીને તમને બતાવીએ. ચાલો જે તે પેલા તો તમે જોઈ શકો ટ્રાફિક જોઈને કંઈ કેટલી હોય છે. જો ફૂલ ફેમસ છે એ ભાઈ તો જે દ્વારકાની અંદર. અને આપણે અહીંથી જોઈ શકો છો દ્વારકા મંદિર એકદમ જો અહીંથી દેખાઈ રહ્યું છે. જો આપણે દ્વારકાનાથનું મંદિર આવેલું છે. અને જો ફૂલ ટ્રાફિક છે જો અત્યારે તો. અને હાંડિયા જો અહીંયા હાંડિયા
હાલ હું જાઉં છું પીવા, બરોબર? ચાલો આપણા ભાઈ પાસે વિડીયો બનાવો. ચાલો હાલું કરો હોય ભાઈ, ચાલો રેડી. હા થઈ ગયું ચાલુ. હા ભાઈ કાળે કાળે ભેટો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ ફોટો જય દ્વારકાધીશ. દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા બોલ મારે કાર ચાલ. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી હવે નીકળી જઈએ છીએ ને હવે બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છીએ. ત્યાંથી બસ લઈને જવાનું આપણે બેટ દ્વારકા જવાનો પ્લાન કરી રહ્યા છીએ અત્યારે. પછી બહુ કંઈ નક્કી નથી હવે ક્યાં જઈએ. પહેલાં તો બસ સ્ટેન્ડ તરફ જઈએ છીએ ને એક ખાસ વાત તમને કહેવાની હતી, તો એ થોડાક જ સમયમાં તમે ચાલો જે ખાસ વાત છે તે તમને જણાવીએ. ખાસ વાત આપણે મિત્રો એ હતી કે આપણે 15 વર્ષ ત્યાં ચા મૂકી દીધી હતી અને આજે આપણો જન્મદિવસ હતો, તો આપણે જે ચા હતી તે ચાલુ કરવાની હતી. એટલે દ્વારકા આપણે આવ્યા હતા તો કીધું આપણે પહેલી ચા છે તે દ્વારકાની અંદર જઈને આપણે ચા પીવાના છે. 15 વર્ષથી આપણે ચા મૂકી દીધી હતી. જ્યારે ભણતા હતા ત્યારથી આપણે ચા મૂકી દીધેલી હતી અને દ્વારકા આવ્યા હતા તો કીધું ચાલો દ્વારકાધીશના મંદિરે આવી દર્શન કરીને આપણે ચા ફરીથી ચાલુ કરી દઈએ છીએ. તો હજી આપણે ચા પીધી નથી. હવે આપણે જોવાના છીએ કે આપણે 15 વર્ષથી આપણે નાનપણથી ને મતલબ કે ચા મૂકી જ દીધી હતી અને હવે આપણે ચાનો પહેલી વાર આપણે ટ્રાય મારવાના છીએ. તો જે આપણો ભાઈ છે ને આપણો ભાણો છે એ ક્યારના આપણને હટ લઈને બેઠા હતા કે તું અમને ચા જલ્દી પીવડાય, ચા જલ્દી પીવડાય. બીજી નહીં પહેલાં મારા સબસ્ક્રાઈબર મિત્રોને મારી ફેમિલીને હું કહું કે આપણે આટલા સમયથી ચા મેકી દીધી હતી ને હવે આપણે પહેલી વાર ચા ટેસ્ટ કરવાના છે, આપણો કેવો રિસ્પોન્સ રહેવાનો છે. ચાલો આપણે ચા પીએ અને તમને કહીએ કે આપણે 15 વર્ષથી મૂકી દીધેલી એટલે નાનપણથી જે ચા તે પીને અત્યારે આપણને કેવો અનુભવ થાય છે. ચાલો હવે સુધી આપણે ચા પીવા જઈએ. આપણે હવે ચા લઈ આવ્યો છે આપણો ભાણો. આપણે હવે જો ભાઈ છે તે ચા પીવાનું જે ચાલુ કરી દીધું. ભાણો પણ જો એ ચા એક પ્યાલી પી ગયો છે અને આપણી જો અહીંયા ભરેલી છે. ચાલો આપણે 15 વર્ષ પછી આજે પહેલી વાર આપણે ચા છે ચાખવાના છીએ. ચાલો આપણે ચા પી લઈએ હવે. ચાલો આપણે જો 15 વર્ષ પછી આજે પહેલી વાર ચા ચાખવાના છે. એ દૂધવાળી ચા દૂધવાળી જોઈ ચા છે હો ચા જો મલાઈ માર્કેટ કારી કારી ભેંસ કારી કારી ભેંસ ધોરા ધોરા ચાય. હાલો હવે આપણે ચાખી લઈએ. હરકો ભાઈ વિડીયો ઉતારજો. ગરમ થઈ હા 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 કડક છે હો ખૂબ. મોય છે ના રે ને મને આ મોય નહીં પૈસા હોય નહીં 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 રેડી છે કડક છે મોટો બગ રેડી હો ફર્સ્ટ ક્લાસ ચા છે એકદમ મસ્ત કડક. એક કપે થોડી થાય. હાલો પૂરી આપણે ચા અહીંથી આપણે ચાલુ કરી દઈએ છીએ. 15 વર્ષ પછી આજે ડાર્ક આવીને આપણે ચા અહીંથી કરી દીધી છે એકદમ આપણે ચાલુ પીવાની વાતથી પેલો કપ આપણે પીધો છે અને હવે આજથી આપણે ચા ફરીથી ચાલુ કરી દઈએ છીએ પીવાની. ચાલો હવે આપણે સીધા અહીંથી જઈએ બસ સ્ટેન્ડ તરફ ને આપણે હવે ક્યાં જવાનું છે ત્યાંનું નક્કી કરીશું કે ક્યાં ફરવા જઈએ તો તમને આગળ બતાવીશું આપણે વિડીયોની અંદર. તો ફાઇનલી મિત્રો જો આપણે શિવરાજપુર બીચ ઉપર જવા માટે જો બેસી ગયા છીએ રિક્ષાની અંદર. બસ સ્ટેન્ડમાં તો બસ તો થરું જતી નહોતી એટલે આપણે પછી રિક્ષામાં બેસી ગયા છીએ જો શિવરાજપુર બીચ ઉપર જવા માટે. જો ખૂબ જ ટ્રાફિક છે તો શિવરાજપુર બીચ જવા માટે પણ ખૂબ જ ટ્રાફિક છે અત્યારે. તો ચાલો આપણે શિવરાજપુર બીચ ઉપર પહોંચી જઈએ. ફાઇનલી મિત્રો આપણે હવે પહોંચી ગયા છે શિવરાજ બીચ ઉપર. આપણે પહોંચી ગયા છે ને લગભગ બધી રાઈડો ચાલુ જ છે અને અમને એક ભાઈ તો એમ કહેતા હતા કે રાઈડો બધી બંધ છે પણ નહીં, અહીં તો બધી રાઈડો ચાલુ છે અને આપણે બધામાં એન્જોય કરવાનું છે. ખૂબ જ અમને મજા આવી ગઈ છે. અહીંયા આવ્યા તો ખબર પડી કે નહીં બધી રાઈડો ચાલુ છે. અમને તો બહુ મજા આવી ગઈ. તો ચાલો આપણે બધી રાઈડોમાં જવાનું છે, એન્જોય કરવાનું છે અને તમને જો નજારો આપણે બતાવીએ અત્યારે. જો આપણે જો બધી દરિયામાં આમ જો કેટલી રાઈડો હાલી રહી છે જો એટલે આમ જો લગભગ બધી રાઈડો ચાલુ છે. જો પેલા સ્ટોરી ચડાવી જો ભાઈ એ બધી રાઈડો આપણે જો દરિયા અંદર ચાલી રહી છે. આપણે એમાં ફૂલ એન્જોય કરવા જવું જ છે અત્યારે. અને પબ્લિક તો જો તમે આમ જોઈ ના શકો એટલી પબ્લિક જો અહીંયા બહુ જ આવેલી છે. આપણા ભાઈ તો જે ફૂલ ખુશ થઈ ગયા. મજા આવી ભાઈ તમે ખૂબ જ મજા આવી ગઈ અહીંયા આવ્યા ને. તો ચાલો હવે આપણે પેલા તો છે ને
થોડોક કપડાં વપડા ચેન્જ કરી લઈને એવું બધું કરી પછી આપણે રાઈડનો થોડોક આનંદ લેવા માટે જઈએ. તો ચાલો પહેલાં આપણે થોડીક નાહી લઈને કપડાં ચેન્જ કરી લઈએ, પછી આપણે થોડોક રાઈડનો આનંદ લઈએ તે તમને બતાવી દઈએ. ચાલો મળીશું થોડાક બ્રેક પછી. 2 hours later. મિત્રો આપણે હવે જીવરાજ બ્રિજથી આપણે જઈએ છીએ હવે બેટ દ્વારકા તરફ, કેમ કે અહીંયા આપણે ઘણો ટાઈમ રોકાણે કપડાં વપડા બદલાવા નાહવાનો આપણે કાંઈ ટાઈમ નહોતો રહ્યો, એમાં રાતમાં પણ જવાનો આપણી પાસે ટાઈમ નહોતો રહ્યો, કેમ કે આપણી ટ્રેન થોડી વહેલી હતી. આપણે ઓખાથી ટ્રેન જે હતી તે વહેલી હતી, તેના લીધે આપણે અહીંથી ફટાફટ નીકળવું પડ્યું. બાકી વ્યૂ તો અહીંનો જોરદાર હતો, વેલકમના બકાવી વ્યૂ, અને હાલવામાં બહુ ટ્રબલ પડે છે. હકો હલાતું નથી જો એટલી એટલી આમાં ભાઈ ઘણો આમ સરકી ગયો. બાકી લોકેશન એક નંબર છે જો. કેટલી રાઈડો હતી, અમારી ઘણી ઈચ્છા હતી પણ અમારી ટ્રેન થોડીક વહેલી હતી અને બેટ દ્વારકા પણ હજી આપણે જવાનું હતું. ચાલો હવે સીધા આપણે અહીંથી નીકળી સીધા બેટ દ્વારકા. મિત્રો આપણે જોઈ શકો છો અહીંયા જોરદાર ટ્રાફિક થઈ ગયો. ફરતી જે બસો ને ફોર વ્હીલર જો આખો રોડ છે બ્લોક કરી દીધો. આમ પણ જો આપણે 2 બસો 3 બસો આમ પડી, આ બાજુ આ બધી ફોર વ્હીલર રિક્ષા ને એના કારણે આખો રોડ થઈ ગયો બ્લોક અત્યારે જો. અને આમથી બધા જે લોકો આવવામાં જ છે જો ફોર વ્હીલર લઈ લે. આમ જો બધો આખો રોડ જો બ્લોક કરી દીધો. હજી બસ આવેલી છે એના હિસાબે અમે જો વેઇટ કરી છીએ. હવે જો ટ્રાફિક થોડુંક ઓછું થાય પછી આપણે બેટ દ્વારકાનું સાધન જડે પછી આપણે અહીંથી જઈએ સીધા બેટ દ્વારકા માટે ફરવા. બાકી જોરદાર ટ્રાફિક થઈ ગયો જો. કેટલા સમયથી જો ટ્રાફિક છે જો, માંડ જો નીકળે તો નીકળે એવું ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. ટ્રાફિક થોડુંક ઓછું થાય પછી આપણે બેટ દ્વારકામાં ત્યાંથી રવાના થઈએ. તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાની અંદર. અને અહીંયા જો આપણે પુલ જે આવેલું છે સુદર્શન પુલ કહેવાય છે, તે પુલ ઉપર અત્યારે જો આપણે ચાલી રહ્યા છીએ. અહીંથી તમે સૂર્યનારાયણ જોઈ શકો છો. અહીંયા ટ્રાફિક પણ ખૂબ જ લાગેલી છે. જે પુલ આવેલું છે તેને ફોટોશૂટ માટે જો બધા લોકો છે તે સાઈડમાં ગાડી પાર્ક કરીને બધા ફોટોશૂટ કરી રહ્યા છે. તો ચાલો તે પુલ આવેલું છે તે પુલને તમને દર્શન કરાવીને તેમજ આપણે તે પુલને તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો જો પુલ આવી ચૂક્યું છે, તો જો તમે જોઈ શકો પુલ ચાલુ થઈ ગયું છે ને અહીં તો ખૂબ જ ટ્રાફિક છે. જો બધા લોકો જો ફોટોશૂટ માટે જો રોકાઈ ગયેલ છે ને આપણે જો પુલ તમે જોઈ શકો છો જો કેટલું મસ્ત પુલ છે તે બનાવેલું છે. ને જો આપણે પીછું કહેવાય મોર પીછ તે વચારે રાખેલું છે અને પુલનું જો આ બધા ફોટોશૂટ કરી રહ્યા છે. બહુ મસ્ત પુલ છે, તમે જોઈ શકો છો જો કેટલું મસ્ત પુલ આવેલું છે. તે બધા ફોટોશૂટ કરવા માટે બધા અહીંયા ઊભા રહે છે આ પુલ માટેના. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત પુલ છે તે દેખાઈ રહ્યું છે. મિત્રો આપણે પૂગી ગયા છે હવે બેટ દ્વારકા અને ચાલીને જો આપણે જઈ હવે દર્શન કરવા તો. અને અહીંયા સોનાની નગરી આખે આખે આવેલી છે, તેના દર્શન કરવા માટે આપણે સ્પેશિયલ અહીંયા આવ્યા છે. દ્વારકા પર કાવક દેખાય છે જો ક્યાં આગળ આપણે ગાવાનું છે. અને અહીંથી આપણે હારણ ગાય છે કે મંદિર વિગે હુકીનું હવે આવું ગઈ છે કોઈ એક અમે બકાવું કે વિગેમાં બનાવે ગયો.